આપણે પૂકી ગયા છીએ દહીવેલના ઘાટમાં મહારાષ્ટ્ર. તો આપણો બીજો ભાગ સ્ટાર્ટ થઈ જાય છે અહીંથી. ને જુઓ ઘાટ છે ફૂલ અને વાતાવરણ છે એક નંબર મસ્તીનું. જુઓ કાંઈ ઘટે નહીં ચોમાસામાં, બધું લીલું લીલું સમ. જુઓ ભાઈ ધીમે ધીમે ગાડીઓ જાય છે. તો આપણે ઘાટ ચડાવી દઈએ. ઘાટ દર વખતે દેખાડીએ છીએ તો જોઈએ હવે બસમાં ઉતરવાનો સમય રહે તો ઠીક છે, નહીંતર પાર્થ હોટલે જઈને મળીએ ઘાટ ચડાવીને. તો જવો ભાઈ ઘાટ ચોખ્ખો દેખાય. જવો વાતાવરણ નજારો કાંઈ ઘટે નહીં, લીલું લીલું સમ. હવે ગુડ મોર્નિંગ થઈ ગયું છે હવે આપણું મહારાષ્ટ્રમાં. એક સાઈડમાં પહાડ છે અને એક સાઈડમાં જવો બહુ નીચો ઊંડો ખાડો ઘાટનો. વચ્ચે જવો રસ્તો 4 લાઈન. ગજબ ગજબ. તો આપણે ઉરિયા નખાવા ગયા ત્યારે આપણે બે હારે ગાડી હતી. તો આપણે આગળ થઈ ગયા હતા ને જો ઘાટમાં પાછા હારે થઈ ગયા. અને હવે રામભાઈની હોટલે ઊભા રહેવું. ભાઈ જો વિડીયો ઉતારે ઇન્સ્ટામાં. આપણે ઘાટ થઈ ગયો છે પૂરો. હવે હાલો રામભાઈની હોટલે ચા પાણી પીવા રાખીએ. તો ભાઈ આપણે જો પાર્થ હોટલે પૂકી ગયા છીએ રામભાઈની. અને ગાડીઓના તપ્પે તપ્પા પીડ્યા ને આપણે અગરબત્તીને એવું લઈ લીધું છે. તો હવે આપણે બીજી ગાડી આપણી આમ સાઈડમાં પડી, જગ્યા નહોતી એટલે. તો આપણે હવે પેલા અગરબત્તી કરી નાખીએ માતાજીને અને પછી ચા પાણી પીવા જઈએ. તો 2 પડીકા લઈ લીધા છે અગરબત્તીના, ખોટી ગઈ હતી. અને આ વળી એક ગુલાબનું સુગંધવાળું લીધું છે. જોઈ કે સ્મેલ આવે. ચાલો પેલા અગરબત્તી કરી નાખીએ. તો ભાઈ આપણે પૂકી ગયા છીએ મહારાષ્ટ્રમાં. આ મહારાષ્ટ્રનો ડેમ છે મચ્છીનો. આમાં મચ્છી મારી મારીને હમણાં વેસે બધા રોડ ઉપર. તમને બતાવો આપણે ધુલિયા ભોગવા આવ્યા છીએ. ધુલિયાથી થોડાક આગળ છીએ અને આ ડેમ આવે છે સાકરી ને ધુલિયાની વચ્ચે. જુઓ આવો કંઈક નજારો છે રસ્તાનો. ધાર ખોદીને વચ્ચેથી રોડ કાઢેલો છે. અને જુઓ અહીંયા બધે મચ્છી વેચે છે. આ બધા મચ્છીના સાબરા છે. તો હજી મચ્છી આવી નથી અહીંયા, થોડીક વારમાં આવી જાય. જુઓ રસ્તાનો વ્યૂ. 2 કોલી ખોદી નાખેલું છે વચ્ચેથી ને ડબલ ફૂટી રોડ નીકળેલો છે.
આપણે પૂકી ગયા છીએ તુલિયા. તો જો અહીંથી જલગાંવ ને 40 રસ્તો જાય છે તો આપણે 40 રોડે ચડવાનું છે. ઘાટ નહીં આવે ભાઈ, સાઈડમાંથી નીકળી જાઓ કારણ કે ઘાટ કરી દીધેલો છે બંધ ખટારાવાળાને હેરાન કરવા માટે. અગર શોર્ટકટ પડતું તો હવે ફરીને જવું પડે છે. બહુ ઘણો એટલે ઘણો સમય નીકળી જાય અને આપણે જોઈએ ટ્રાફિક નથી આવી ગયો ને ટ્રાફિક હશે તો ભાઈ તો ઉતા મોબાઈલ જોવો છે આપણે જવા દઈએ ધીમે ધીમે. બે ગાડી હારે છે ભાઈ બને છે. તો ભાઈ 40 રોડની હરિયાળી જોવો તમે, મસ્ત મજાનો 4 લેન છે. ઓલો ભાઈ વિડીયોનું કહેતો હોય છે કાંઈક તો લોકોને સારું છે, વરસાદ આવે એવું છે નહીં કાંઈ. જોવા ત્યાં હોય એના રસ્તા દારૂ કાપીને જ કરેલા હે. હાલો તો હવે જઈએ. ઓ ભાઈ ટ્રેન નીકળી છે 40 ને નાંદગાંવની વચ્ચે ફૂલ સ્પીડમાં જાઓ ભાઈ. એક્સપ્રેસ જુઓ પૂરી. હા ભાઈ તો અમારા આડા આવી ગયેલા છે, હવે નીકળે. હાલો તો ફાટક ખોલવાની તૈયારીમાં છે ફૂલ ભાઈ. ફૂલ એટલે નીકળી જઈએ. 12:30 થઈ ગયા છે. હોટલ આવે એટલે જમી લઈએ. ખોલો ને ભાઈ, ખોલો ને હવે કે હજી એક આવવાની છે. જોઈએ હાલો શું થાય. અમારે રેલવે ફાટકથી થોડાક આગળ આવેલા એટલે જો ખરાબ રસ્તો આવી ગયો છે. 15 થી 20 કિલોમીટર એકલો ખરાબ રસ્તો છે તો આને ધીમે ધીમે પાર કરી નાખીએ ગાડીમાં નુકસાન ન આવી રીતે. ને હવે જો ધારુવાળો વિસ્તાર આવશે આખો આવો બતાવું તમને આગળ જઈને. ભાઈ જો એક જ ધારું મકાઈનું વાવેતર છે અહીંયા. મકાઈ ને મકાઈ જુઓ, કાંઈ દેખાતું નથી. મહારાષ્ટ્ર ઔરંગાબાદ ડિસ્ટ્રિક્ટ જુઓ. જુઓ ભાઈ એમાં અમારે ગાડી ક્યાં આટલી આમ તમે જુઓ. ખાડા એકવાર જુઓ, ગાડીની ટાયરની તો યાર આવ દેવાય જાય. 15 કિલોમીટર રસ્તો એવો છે, સારો નથી કરતા. પછી કેટલા સમજ આમનમ ને આમનમ જ છે. ટોલ નાકા નાખી દે અને એ રોડ આમ સીધો કાઢી નાખે. અને આ રોડ છે ને હવે સારો જ નથી કરે. કોઈ દિવસ આપણે આ રોડ સારો નથી થયો. તો ત્યાં આમાં ગાડી રાખવી ગયો મને માઇન ભાઈ. ખરાબ રોડ પૂરો કર્યો છે અને હવે જો થોડો ખારો આવ્યો હોય કેટલીક વાર હવે સારો રે એ જોઈ છે. તો બાકી કીધું હતું ને ધારું થાય છે. ધારવાળો જે રસ્તો છે એ જ ખરાબ છે, બાકી કે ખરાબ નથી. સપ્તાહ બેઠી સપ્તાહ ભાઈ મહારાષ્ટ્રમાં. સાંભળે તો સાંભળો તો. હા બોલો ભાઈ. સપ્તાહ બેઠેલી છે સપ્તાહ. હું કઈ નહીં બોલતો, સાંભળાય તો કોમેન્ટ કરી દો. આપણે કહેતા કે ભાઈ થોડોક જ રસ્તો ખરાબ છે 10-15 કિલોમીટર, પણ બહુ ઝાઝો ખરાબ છે ભાઈ. ને હવે જુઓ કેટલા કિલોમીટર કાપ્યા ને પછી હવે હારો રોડ આવ્યો. ગાડી જાય છે છુમછુમાટી. આવું હોય તો કાંઈક રસ્તો કપાય, બાકી તો આમાં કેમ 2200-2300 કિલોમીટર કાપવા.
ખાલી 4 લાઈન નો જ કાંઈ નહીં, આવો હોય તો જવા હાલે ને 70-70. હાલો તો હવે આપણે જલ્દી ઔરંગાબાદ પહોંચી ગઈએ. તો ફાઇનલી આપણે ચડી ગયા છીએ ભાઈ અત્યારે બેંગ્લોર વાળા 4 લાઈન ઉપર. બેંગ્લોર હવે અહીંથી કાંઈ આમ કરો તો બેંગ્લોર આવી જ ગયું, પણ અંદર જવા બાયપાસ છે. અંદર સિટી થોડીક 7-8 કિલોમીટર બાકી રહી જાય. આપણે કાંઈ સિટીમાં તો જવાનું નથી, આપણે સીધો 4 લાઈન પકડી લેવાનો છે. તો થોડીક વાર જ આપણે ગાડી હાંકવાની, પછી આપશે કિશનભાઈ. આપણે ભાઈ હોવાનું હે ભાઈ, પછી જ્યારે ઊભા થાય ત્યારે શૂટિંગ કરજો, કેમ કે સૂતો નથી રાતના બધી હોઈ જવાનું થાય. ખોટા ઝોલા ખાતા ખાતા ગાડી હાંકવી એ કરતાં હોઈ જવું સારું. જોવા બીજી ગાડી હારે છે, એકવાર ઊભી રાખીને આપણે ચા પાણી પી લઈએ, પછી આપીએ ભાઈને ગાડી. તો ભાઈ ઔરંગાબાદ બાયપાસ, મોટું પહાડ જેવો તમે આમ ધારની પડકેલી રસ્તો કાઢેલો હે. જોવા આવો નજારો છે ભાઈ. જોવા કાંઈ ઘટે નહીં હો, કાંઈ એટલે કાંઈ. ક્યારેક બપોરે નીકળવું ને તો બે કાંટા સાયા રાંધવા એવું થાય. તો ભાઈ બે ગાડી પડી છે અહીંયા, આપણે જઈએ છીએ ચા પીવા. ચા પીવી ને ભાઈ? ગુરુ કૃપા હોટલ છે, તો અહીં પી લઈ ચા 4:30. અને આપણે સુઈ જવાનું છે. તમારા ગાડી હાંકો ને સુઈ જવા ને? તો હા ભાઈ સુઈ જાય તો અમે બે સુઈ જાવ ને તમે બે હાંકશો એવું થાય ને? કાંઈ વાંધો નહીં. તો રાતે પછી આપણે બે હાંકશું, કેમ લાગે? હાલો તો ભાઈ ગુરુ કૃપાની ચા પી લઈ. તો ભાઈ મામાના ધાબે આપણે ભૂગી ગયેલા છીએ અને ચા પાણી પીવા ગયેલા છે આ બધા. ને આપણે ઊભા છા છીએ. સિક્યુરિટી બેંક નાખે ભાઈ બીજા પોકારે. હાલો તો હવે તો ભાઈ આપણે પૂગી ગયા કિસ્મત કાઠિયાવાડી હોટલે. જવો આપણું ગામનું ઈસર પડ્યું છે અહીંયા, ને આપણે બે ગાડી અમે મૂકી દીધી. આપણે જમવા ઊભા રહ્યા છીએ ભાઈ. તુલજાપુરથી ટર્ન મારીને થોડુંક 15 કિલોમીટર હાલી એટલે હોટલ આવી ગઈ. ભારતના પંપની બાજુમાં. રસ્તો ખરાબ છે બહુ, આમ ખરાબ એટલે કે સોરીવાળો. તો આપણે 3 ગાડી હારે છે એટલે આપણે જમીન નીકળી જવાનું છે. જમવાનું અહીંયા સારું મળે છે, તો આપણે હાલો કિસ્મત કાઠિયાવાડી હોટલ ઉપલેટાવાળા ભાઈ જમીન નીકળી જઈએ બધા. તો હું એક જ બાકી છું, તો જમી લઈએ. જમીન જોવો આપણે ભાઈ હોઈ ગયા હતા અને કિશનભાઈ ગાડી આપતા હતા. અને હવે પછી જો 4 લાઈન રસ્તો આવી ગયો તો કિશનભાઈને હોવાનું કીધું આપણે. આપણી ઊંઘ ઉડી ગઈ વહેલા 5-5:30. તો આપણે ગાડી હવે વગાડી લઈએ એટલે જલ્દી પડે હોવા. ભાઈ આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું ને આપણે પાછા ગાડી કરવા મળ્યા. આખી રાત હોઈ જતા અને કિશનભાઈ જો અત્યારે હોતા છે. અને આપણે મહારાષ્ટ્રની બીજી બોર્ડર, કર્ણાટકની બોર્ડર અને તેલંગાણાની બોર્ડર, ત્રણેય બોર્ડર પાર કરી લીધી છે. અને આપણે હૈદરાબાદ રિંગ રોડથી 60 કિલોમીટર આગળ જઈએ અને વાગ્યા છે 6:16. આપણે 7:15 આજુબાજુ હૈદરાબાદ રિંગ રોડે પહોંચી જાઓ અને આખો રિંગ રોડ પાર કરી અને પછી પાછા આપણે ચેન્નઈ રોડે ચડીશું. તો હાલો મળીએ આગળ. ચા પાણી જે પીવાના બાકી છે આપણે. તો બે ગાડી હારે જ છે, તો કાચમાં દેખાય તમને અમે હેલી. હવે બે ચમચમાટી જાય છે 70-80, કારણ કે રસ્તો બહુ ઝાઝો છે અને ફૂટવાડવાનો છે એટલે. જો એ ભાઈ ઘડીક વાર અમારી સાઈડ કાપે અને હું પાછો એની ઘડીક વાર સાઈડ કાપું, તો આમને આમ રસ્તો ફૂટતો થાય. હાલો ભાઈ મળીએ આગળ. હવે બાકી ગુડ મોર્નિંગ થઈ ગયું મસ્ત મજાનું આપણું. હવે
પૂગીને પાછું આપણે ઇડલી વડા ખાઈ લેવું એટલે બપોરનો ભેગો થઈએ થોડોક વધારે. હાલો તો હલો મિત્રો, તો આપણે રિંગ રોડ સુરતમાં થોડીક વાર છે ને આપણો વિડીયો થઈ ગયો છે લાંબો. આપણે જે મૂકી સમયનો તો ભાગ 2 આપણે અહીંયા પૂરો કરી દઈએ હૈદરાબાદ રિંગ રોડ પહેલાં, અને આગળના દ્રશ્યો તમને ત્રીજા ભાગમાં બતાવું બધા. તો વિડીયોમાં ન હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણા સમય પછી મેં વિડીયો મૂક્યા તો પણ તમારો સાથ સહકાર બહુ સારો જ છે, તો અપેક્ષા કરું છું કે એવો ને એવો સાથ સહકાર રાખજો. હાલો સાઈડમાં જોવું પડે ઘાસમાં, કારણ કે બધા કેમ હાલે કે નક્કી ન હોય. તો આ તેલંગાણામાં આપણે બીજો ભાગ અહીંયા પૂરો થાય છે હૈદરાબાદ રિંગ રોડ પહેલાં. તો બધાને જય માતાજી, મળીએ હવે ત્રીજા ભાગમાં.